ગોંડલમાં જે પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે, પોલીસ ચોપડે એક બાદ એક ગુનાઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે આ બાબત હવે રાજકીય સ્વરૂપ ધારણ કરતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જેમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન ગોંડલને લઈને સામે આવ્યું છે। જેમાં શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના બે જૂથની આ લડાઈ છે ને આ જૂથની લડાઈમાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરોને કનડગત કરવામાં આવી રહ્યા છે, હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પોલીસનું કામ છે રક્ષણ કરવાનું, રક્ષક તરીકે કામગીરી કરવાની, પરંતુ પોલીસ ભક્ષક બનીને કામગીરી કરી રહી છે। તેમણે જે આ ગંભીર આરોપો પોલીસ ઉપર કરવાની શરૂઆત કરી છે, આ મામલે તેમણે રાજકોટના પોલીસ ઉચ્ચ અધિકારીઓને પણ ગંભીરતાથી આ ઘટના લેવા માટે વાત કહી છે। પહેલા તો શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે। ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે। મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી। પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે। હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે। કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે। પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું। ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ના લેવાય। માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે, આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માગણી કરું છું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।